સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું સ્પેશિયલ મસાલા સાથે અને નવી જ રીતે રવાની ખાંડવી। ફ્રેન્ડ્સ, આજ સુધી તમે ચણાના લોટની ખાંડવી અનેક વખત બનાવેલી હશે, પણ એક વખત આ સૂજી રવાની સ્ટફ્ડ ખાંડવી બનાવી જુઓ। ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ સ્પેશિયલ મસાલા સાથે રવાની સ્ટફ્ડ ખાંડવી। અહીંયા ખાંડવી બનાવવા માટે મેં 1 કપ રવો લીધો છે। રવો તમારા ઘરમાં જે હાજર હોય એ ઉપયોગમાં લઈ શકો છો। તો રવો આપણે મિક્સર જારમાં લઈ લેશું। 1 કપ રવા સાથે આપણે 1 કપ દહીં ઉમેરશું। મારું દહીં તાજું છે એટલે હું આખો 1 કપ ઉમેરું છું, પણ જો તમારી પાસે ખાટું દહીં હોય તો તમે અડધો કે પોણો કપ ઉમેરી અને આ રેસીપી બનાવી શકો છો। અને સાથે જ 1 કપ પાણી પણ ઉમેરી દેશું। 1 ચમચી આદુની પેસ્ટ અને 1 લીલા મરચાંના ટુકડા ઉમેરી દેશું। બધું પીસી લેશું। તો ખાંડવી માટેનું મિશ્રણ પીસીને તૈયાર કરી લીધું છે। કન્સિસ્ટન્સી તમને બતાવી દઉં। આ રીતે લિક્વિડ ફોર્મમાં હોવું જોઈએ, બહુ ઘાટું ના હોવું જોઈએ। અત્યારે આપણે 1 કપ દહીં અને 1 કપ પાણીનો ઉપયોગ કરી અને આ મિશ્રણ તૈયાર કરેલું છે, પણ જો તમારી પાસે ખાટી છાશ હોય તો તમે 2 કપ છાશનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો। તૈયાર કરેલું મિશ્રણ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। અને જારમાં પણ 2 ચમચી જેટલું જ પાણી ઉમેરી અને બાકીનું મિશ્રણ પણ લઈ લેશું। આ ખાંડવીમાં આપણે બહુ ઓછા મસાલાનો ઉપયોગ કરવાનો છે, તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરશું। જો તમે બાળકો માટે કરતા હોય તો ચીલી ફ્લેક્સ સ્કીપ કરી શકો છો। અને થોડા બારીક સમારેલા કોથમરીના પાન ઉમેરશું। બધું જ મિક્સ કરી લેશું। બધું જ મિક્સ કર્યા પછી 10 મિનિટ આપણે ઢાંકીને રાખી દેશું, જેથી આપણો રવો થોડો ફૂલી જાય અને આપણી ખાંડવી પરફેક્ટ તૈયાર થાય। આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સ્ટફ્ડ ખાંડવી બનાવવા માટે સ્ટફિંગ તૈયાર કરી લઈએ। જેના માટે એક મિક્સર જાર લીધેલો છે। મિક્સર જારમાં 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણા ઉમેરશું। એની સાથે જ 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું અને 2 ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરશું। બધું જ સારી રીતે પીસી લેશું। પણ પીસવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પલ્સ મોડ પર આપણે પીસવાનું છે। જો કન્ટિન્યુ મિક્સર ચલાવશો તો તલમાંથી અને શેંગદાણામાંથી તેલ છૂટું પડશે, પરિણામે આપણું સ્ટફિંગ એકદમ લચકા જેવું થઈ જશે। તો બધું પીસી લેશું। તો અહીંયા તલ, શેંગદાણા અને કોપરું સારી રીતે પીસી લીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટો પાવડર તૈયાર થયેલો છે। તો મિશ્રણ આપણે એક પ્લેટમાં લઈ લેશું। તૈયાર કરેલા મિશ્રણમાં થોડા મસાલા કરી લેશું। તો મસાલામાં અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો। જો તમારી પાસે આમચૂર પાવડર હોય તો આમચૂર પાવડર ઉમેરી શકો છો, નહીંતર ચાટ મસાલો તો ખાસ નાખજો। અને 5 ચમચી જેટલું જ આપણે મીઠું ઉમેરશું। મીઠું આપણે મિશ્રણમાં પણ ઉમેરેલું છે અને ચાટ મસાલામાં પણ મીઠું હોય છે, તો મીઠું જાળવીને ઉમેરવાનું। બધું જ સારી રીતે મિક્સ કરી લેશું। થોડી વાર પછી આપણું મિશ્રણ પણ ચેક કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું તૈયાર કરેલું મિશ્રણ થોડું ઘટ પણ થઈ ગયું છે। ગમે ત્યારે રવાની ખાંડવી બનાવતા હોય તો મિશ્રણને થોડું રેસ્ટ આપવું જરૂરી છે। પણ આ ખાંડવીમાં એક મોટો ફાયદો એ છે કે નથી તમારે લોટ ઉકાળવાનો કે નથી ઝાઝી ઘડી તમારે ગેસ ઉપર લોટને ચલાવવો, ફટાફટ મિશ્રણ તૈયાર કરો અને ખાંડવી તૈયાર થઈ જાય। તો ખાંડવી બનાવવા માટે કડાઈમાં પાણી ગરમ કરવા મૂકેલું છે। આ રીતે એક રીંગ મૂકી દેશું અને એક લીંબુનું છોતરું પણ ઉમેરી દેશું, જેથી કડાઈ કાળી ના થાય। ખાંડવી અત્યારે આપણે થાળીમાં બનાવવાની છે, તો થાળી આપણે સારી રીતે ગ્રીસ કરી લેશું। થાળી કે પ્લેટમાં ગમે તેમાં બનાવતા હોય તો થાળી કે પ્લેટ તેલથી સારી રીતે ગ્રીસ કરવું જરૂરી છે। જો સારી રીતે ગ્રીસ કરેલી હશે તો તમારી ખાંડવી ફટાફટ ઉથલી જશે।
હવે આપણે તૈયાર કરેલા મિશ્રણમાંથી 2 ચમચા મિશ્રણ આપણે થાળીમાં ઉમેરશું. આ રીતે થાળીમાં ફેલાવી દેવાનું અને તરત જ આપણે થાળી સ્ટીમ કરવા મૂકી દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. આ ખાંડવીને સ્ટીમ થતાં 2 થી 3 મિનિટ લાગશે, એટલે એક પ્લેટ તમારી સ્ટીમ થતી હોય ત્યાં જ બીજી પ્લેટ તૈયાર કરી લેવાની. અહીંયા 1-8 મિનિટ પછી આપણે ખાંડવી ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો ઉપરનું પડ થોડું ડ્રાય થઈ ગયું છે. તો આપણે જે તૈયાર કરેલું સ્ટફિંગ છે એ ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે થોડી ખાંડવી સેટ થયા પછી સ્ટફિંગ છાંટવાથી સ્ટફિંગ સારી રીતે સેટ થઈ જશે. ફરી થોડીવાર ઢાંકી દઈશું જેથી સ્ટફિંગ ખાંડવી સાથે સારી રીતે ચોંટી જાય. અહીંયા ખાંડવી સ્ટીમ કરવા મૂક્યાને 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. અહીંયા ખાંડવી ઉપર હાથ અડાડતા તમે જોઈ શકો છો કે ખાંડવીનું મિશ્રણ હાથમાં બિલકુલ ચોંટતું નથી. મીન્સ કે આપણી ખાંડવી સરસ સ્ટીમ થઈ ગઈ છે. તો એ પ્લેટ બહાર કાઢી લેશું અને તૈયાર કરેલી બીજી પ્લેટ સ્ટીમ કરવા તરત જ મૂકી દઈશું. આ પ્લેટ પણ થોડી સ્ટીમ થયા પછી ઉપર આપણે સ્ટફિંગ છાંટી અને પાછી સ્ટીમ કરી લેશું. તો આ રીતે જ બધી ખાંડવી બનાવી લેશું. ખાંડવીની પ્લેટ તમે સ્ટીમરમાંથી બહાર કાઢ્યા પછી તરત જ આપણે અનમોલ્ડ નથી કરવાની, થોડી ઠંડી થાય પછી જ કટિંગ કરવાનું છે. તો અહીં આપણી ખાંડવીની પ્લેટ ઠંડી થઈ ગઈ છે, તો કટિંગ કરી લેશું. આ રીતે કટિંગ કરી લીધા પછી સાઇડ્સ પહેલાં કટ કરી લેશું જેથી ખાંડવી ઝડપથી આપણે અનમોલ્ડ કરી શકીએ. અહીંયા આ રીતે ખાંડવીને રોલ કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ આરામથી આ રોલ તૈયાર થઈ જાય છે. તો અહીં આપણી સ્ટફ્ડ ખાંડવીનો રોલ તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ ખાંડવી ઉપર આપણે એક સ્પેશિયલ વઘાર પણ કરવાનો છે. વિડીયો છેલ્લે સુધી જોજો. તો આ જ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણી સ્પેશિયલ સ્ટફ્ડ ખાંડવી. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ખાંડવીના રોલ એકદમ સરસ થયેલા છે. જેવી દેખાવમાં છે એટલી જ સ્વાદમાં પણ સરસ થયેલી છે. આ ખાંડવીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે. ખાંડવી ઉપર એક સ્પેશિયલ વઘાર કરશું. તો તેલમાં અડધી ચમચી રાઈ અને જીરું ઉમેરશું. સાથે 2 ઝીણા મરચાં સમારીને રાખેલા છે એ મરચાં પણ ઉમેરી દઈશું. મીઠા લીમડાના પાન અને થોડી હિંગ ઉમેરશું. તો આપણો વઘાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલો વઘાર આપણે ખાંડવી ઉપર રેડી દઈશું. ઉપર થોડા બારીક સમારેલા કોથમરીના પાન પણ ઉમેરી દઈશું. તો તૈયાર છે માત્ર 15 જ મિનિટમાં તૈયાર થતી સ્ટફ્ડ ખાંડવી. ફ્રેન્ડ્સ, આ ખાંડવી બનાવવામાં થોડી વાતનું ધ્યાન રાખશો તો તમારી ખાંડવી પણ પરફેક્ટ બનશે. 1 કપ રવો લીધો છે તો 1 કપ દહીં લેવાનું અને સાથે 1 કપ પાણી ઉમેરવાનું. જો તમે છાશ લેતા હોય તો રવાના પ્રમાણમાં ડબલ છાશ લેવાની. આ પ્રમાણ ખાસ ધ્યાનમાં રાખી અને તમે ખાંડવી બનાવશો તો તમારી ખાંડવી એકદમ પરફેક્ટ જ બનશે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને સ્પેશિયલ રીતે બનાવેલી આ સ્ટફ્ડ ખાંડવીની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.